આ લઈને જાય ને તો વાંધો ના આવે જો. હા એટલે એને ખાલી કહેવાનું કે શરદી ને ખાંસી અને તાવ તો કઈ કાલે નહોતું, સરસ થઈ ગયેલું. પાછું રાતે અને રાતે પાછું થોડુંક એ થયું. લે અત્યારે કે થોડો થોડો વધારે આમ થોડો તાવ છે એવું કહેજો. તમે એને કીધું આલુ પરોઠા ખાવ તો કે ના, મેં તો ના કે ને ઠંડુ થઈ જશે ને તો અહીં નહીં થાય. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે તો થોડું સવારે ઉઠીને તો મને ગળામાં થોડુંક આમ પેઇન જેવું થયું. આમ કેવું કે આપણે જેવી રીતે નોર્મલ હોય ને એ રીતે નહીં લાગતું, મને થોડુંક અલગ લાગે છે. તો મેં વિચાર્યું કે હું પહેલાં જો છે આ રીતનું છે, ગરમ પાણી કરી અને પહેલાં પી લઉં. ખબર નહીં એવું કશું ખાવામાં આવી ગયું છે કે શું, ખબર નહીં પડી. પહેલાં તો હું કશું બી હોય ને એટલે પહેલાં ગરમ પાણી કરી અને પી લેવાનું. મીઠું થોડુંક નાખું ને એટલે હર્ષિલને પણ એવું જ થવું છે. કરું તને કરી આલું ગરમ પાણી પીવા? મીઠું નાખીને પી જઈશ તો અહીંયા આગળ દુખાવો થયો છે આજે તો એ. અને પછી અત્યારે મારે જવાનું છે મારા બહેનના ત્યાં આગળ, મારે થોડુંક કામ છે એટલા માટે. તો હું વિચારું કે પ્રિતેશને ઉઠાડી અને પછી હું નીકળું અને પછી ત્યાંથી ડાયરેક્ટ જતી રહીશ જોબ પર. ગરમ પાણી કરી અને આવજો. એના ગળામાં દુખાવો છે ને, પેલી એક ગોળી પડી છે ને કઈ નાઈસ ને પેલી વિક્સની, હા એનો બાજાર દેવાનો. એ નહીં એટલે એ પછી આવજો, પહેલાં તો દવાખાને જ મોકલવો પડશે એને. લાઇટ બંધ કરી દીધી, બસ ઉઠી જા ચાલ. પાણી ગરમ કરી દીધું છે પણ એવું નહીં. તો હું તો રેડી થઈ ગઈ છું નીકળવા માટે, પણ મેં એક સાઈડે ચા મૂકી છે અને હજુ મારી પાસે ટાઈમ છે તો પછી પ્રિતેશને પરાઠો બની આપી અને પછી નીકળું. તો પહેલા હું પરાઠો બનાવી દઉં. કેમ કે આમાં કેવું થાય ખબર છે કે જ્યારે ઠંડી વધારે હોય ને ત્યારે નહીં કશો પ્રોબ્લેમ થતો એમ, પણ જ્યારે ઠંડી જવા આવે ને ત્યારે પછી બીમાર થઈ જવાય ને એ ટાઈપનું લાગે છે. એટલે હવે થોડું એવું જ લાગે છે, પણ એ તો દવા લઈ લઈશું એટલે થઈ જશે નોર્મલ. તેવું કીધું ને એવું કરજે હા ને કાનું. સુઈ જા, જો આરામ કર. ખાંસી બાપા ખાંસી. જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને આજે તો સવારે હર્ષિલ કાનું જઈને આવ્યો. કેવું લાગે છે બેટા? હવે સારું લાગે છે? કેટલી વાર ગોરી કરી? એવું નહીં, કેટલા ટાઈમ કરવાની છે? એક જ વાર કરી ને એટલે અત્યારે રાતે કરવાની જમીને. હા તારે કશું ખાવું છે? શું પીવી છે? અને હા તો જલજીરા તો હું લઈ આવું. છૂટા પૈસા છે મમ્મી તમારી જોડે? કઈથી? અહીંથી મળે છે? હા તો અહીંથી લઈ આવજો મમ્મી. હું બીજા કામથી બહાર જાઉં છું. ખીચડી જોવાનું જ થઈ ગયું છે. મમ્મી ખાલી પાપડી એકલી જ બનાવશો, બીજું કશું નહીં બનાવવાના? એવું હે ભગવાન. હજુ છે ને મસાલો પેલા એનો? હે આલુ પરોઠાનો મસાલો છે હજુ? ખાવું છે તને? ખાવો હોય તો કે તો બાંધી દઈશ. ખાવું છે? હે તો આપણે જમવાના ટાઈમે બની આપું? હા બની આલીશ. હા મેચ ચાલુ થઈ ગઈ. હે આ કોણ છે? આવો એ અક્ષર છે?
અક્ષર પટેલ બોલિંગ કરતો હશે. હા એ જ છે ને, ના, આ એ જ છે, અક્ષર પટેલ જ છે. અક્ષર પટેલ. હા હવે 9 પૂરા થઈને 10મી ચાલુ થઈ. અને કોઈ છે કે આ 9 લખાય એટલે 10મી ચાલુ ના થઈ over. હા, એટલે 10 અને 2 બોલ પત્યા. હા, ના એક જ પત્યો, બીજો ચાલુ. એટલે એમ નહીં, બીજો બોલ પતી ગયો, 9 ઓવર અને 2 બોલ, એનો મતલબ એવું થાય. ચાલુ થઈ, મેં કીધું 9મી નહીં, 9 પૂરી થઈને 10મી ઓવર ચાલુ થઈ. હા, 9મી પૂરી થઈ કાનું અને 10મી ચાલુ, અને એ 6 થશે ને એટલે 10 આવી જશે, આવી જશે ને 11મી ઓવર ચાલુ થશે એવું લખાય. એટલે 10મી ઓવર ચાલુ થઈ જશે. જો આ 6 બોલ પતશે ને એટલે 10મી ઓવર ચાલુ થઈ જશે. તો હર્ષિલ માટે એવું કહે છે કે આલુ પરોઠાનો જે એને આલુ પરોઠા તો એને બહુ ભાવે છે, તો એ કહે છે કે હું મસાલો એ જે છે ને એનું આલુ પરોઠા ખાઈ લઈશ, એમ છે હજુ મસાલો. તો પછી લોટ નથી બાંધેલો, તો એના જેટલો 2 રોટલીનો લોટ બાંધવો પડશે. તો લોટ બાંધી દો, અને એણે મંગાવી મમ્મી જોડે જલજીરા, હે ને કાનું, મેડ બાય હર્ષિલ. સોડા, લીંબુ જલજીરાથી હર્ષિલે સોડા, એને બહુ પસંદ છે, નહીં કાનું? હા, તો ચાલો હું તારા માટે થોડો લોટ બાંધો હો બેટા. સાની બૂમ પાડે છે મમ્મી? 20 રૂપિયા 20 રૂપિયા, કશું કાયું અવાજ સંભળાય છે. જો આજે દેખાય છે પૂનમ છે ને, એટલે ચાંદો કેટલો મસ્ત લાગે છે. મમ્મી કેટલો મોટો ચાંદો લાગે છે. તારે પડવું છે આડું કાનું? હે, એને નહીં પડવું તોય પડો. રાખી દો રાખી દો, હવે કર. એ સામાં મૂકવું, પેલો ઢાંકણું આપો રોટલી ડબ્બા. જોતો રોટલી ડબ્બો. તો બપોર આ બનાવેલું મમ્મી? આ કોનું કાઢેલું? હું ખાઈશ, તમે બટાકા કાઢ્યા ના કાઢ્યા. અને અત્યારે બનાવી છે જમવામાં પાપડી. પાપડી તુવેર રીંગણ બટાકા બનાવ્યું છે, અને મરચા શેક્યા છે. અને હર્ષિલ માટે છે પિઝા. એવું જ કટ કરે છે ને જે, હે કાનું કેવું કટ કરે છે પિઝા જેવું. તો આવો જમવા માટે. તો પેલા ખાતો ખરો, પછી વાત છે ને. તો અત્યારે બસ ઉપર આવી ગઈ છું, અને આજે વિડીયોમાં થયું એવું કે સવારમાં મારી બી તબિયત થોડી ડાઉન થઈ ગઈ, અને હર્ષિલની તો થઈ છે જ. એટલે આજે વિડીયો બી જેવો જોઈએ રોજ એ રીતે નહીં આજે ઉતારી શકી, કેમકે સવારમાં જ મેં બી તાવ આવી, થોડુંક તાવ જેવું હતું મને પણ. કાલ રાતથી જ હતું, પણ કાલ રાત્રે ગોળી કરી હતી, અને આજે સવારે પણ ગળી હતી. તો આજે જે સવારે કરી ને એનાથી મને થોડો વધારે જ આરામ થઈ ગયો, એટલે અત્યારે મને તો સારું થઈ ગયું, પણ હર્ષિલને નહીં સારું. ને જવાનું હતું મેળામાં પણ હવે અત્યારે ત્યાં આગળ લઈ જાઉં ડસ્ટ ને એવું વધારે ઉડે, એટલે પછી મેં એને સમજાવ્યું અને કીધું કે હવે ફરી મતલબ 2-3 દિવસ પછી લઈ જઈશ, જ્યારે એકદમ ભીડ ઓછી થઈ જશે ને, ભીડમાં નહીં લઈ જાઉં મારે એને. તો હવે બસ આટલું જ હતું આજના દિવસ માટે. તમે વિડીયોને પૂરો જોજો, સપોર્ટ કરજો, અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.